येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। स्थावरं जङ्गमं व्याप्तं यत्किञ्चित् सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। चिन्मयं व्यापि यत्सर्वं त्रैलोक्यं सचराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सर्वश्रुतिशिरोरत्न विराजितपदाम्बुजः वेदान्ताम्बुजसूर्यो यः तस्मै श्रीगुरवे नमः। चैतन्यशाश्वतशान्तः व्योमातीतो निरञ्जनः बिन्दुनादकलातीतः तस्मै श्रीगुरवे नमः। ज्ञानशक्तिसमारूढः तत्त्वमाला विभूषितः मुक्तिमुक्तिप्रदाता च तस्मै श्रीगुरवे नमः। अनेकजन्मसम्प्राप्त कर्मबन्धविदाहिने आत्मज्ञानप्रदानेन तस्मै श्रीगुरवे नमः। शोषणं भवसिन्धोश्च ज्ञापनं सारसम्पदः गुरोपादोदकं सम्यक् तस्मै श्रीगुरवे नमः। न गुरोरधिकं तत्त्वं न गुरोरधिकं तपः तत्त्वज्ञानात् परं नास्ति तस्मै श्रीगुरवे नमः। मन्नाथः श्रीजगन्नाथः मद्गुरु श्रीजगद्गुरुः मदात्मा सर्वभूतात्मा तस्मै श्रीगुरवे नमः। गुरुरादिरनादिश्च गुरुः परमदैवतं गुरुः परतरं नास्ति तस्मै श्रीगुरवे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव देव। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। बीजा पाना पर मंगलाचरण वासुदेवेन्द्र योगीन्द्रं नत्वा ज्ञानप्रदं गुरुं
તત્વબોધો વિધીયતે. આદિ શંકરાચાર્યજીએ આ તત્વબોધ નામના પ્રકરણ ગ્રંથની રચના કરી. આ ગ્રંથની રચના શાના માટે કરી? આપણે જોયું એમ કે આ તત્વજ્ઞાનની ચર્ચા ભગવદ ગીતામાં, ઉપનિષદમાં અને બ્રહ્મસૂત્રમાં છે. કોઈ પણ વિષય હોય એના કેટલાક પારિભાષિક શબ્દો હોય. જો આજે કોમ્પ્યુટરનો જમાનો, કોમ્પ્યુટરમાં પેલી ફાઇલ હોય, ફોલ્ડર હોય, કટ હોય, પેસ્ટ હોય, આ કોમ્પ્યુટરના શબ્દો છે. ક્રિકેટ, ભારતમાં ક્રિકેટ બહુ પ્રસિદ્ધ છે. તમે અમેરિકામાં જાઓ, ફ્રાન્સમાં જાઓ, ત્યાં કોઈ ક્રિકેટ જાણે નહીં. એવું અમેરિકા એમ નહીં, આપણે ત્યાં કેટલાક એવા હશે જે લોકોને ક્રિકેટમાં રુચિ નહીં હોય. ઇંગ્લેન્ડમાં એક ક્રિકેટર થઈ ગયા તો એ પોતે પેલા બોલિંગ કરતા હતા. જો સમજ, પછી એમની બોલિંગ કેવી હતી, શું થયું, કેવી રીતે આઉટ કર્યા, બીજે દિવસે પેલું સમાચારમાં આવે. એટલે સમાચારમાં આવે કે બોલર છે, બોલર હોય એટલે બોલર ની સાથે પછી પેલું ફિલ્ડિંગ કેવી રીતે ગોઠવે ને આપણને કહેવામાં આવે. એ વખતે ટીવી હતું ને, પેલી રેડિયો પર જ કોમેન્ટ્રી બધા સાંભળતા. એટલું કોમેન્ટ્રીમાં એવું કહેવામાં આવ્યું, he has 2 long legs, 1 fine leg, 1 square leg. જેને ક્રિકેટ ખબર જ નહીં હોય એ આ વાક્ય સાંભળીને શું સમજે? Two long legs, 1 square leg, 1 short leg, 1 gully. જેને ક્રિકેટના ફિલ્ડિંગ ની ખબર હોય એને ખબર પડે. તો આ ક્રિકેટ ના ટેકનિકલ ટર્મ છે. તો પેલા પેપરમાં આવું આવે ને, તો ઇંગ્લેન્ડમાં એ કહેવો હતો ક્રિકેટ નો ઔરંગઝેબ. એટલે એને કઈ ખબર નહીં પડી કે આ શું કહેવા માંગ્યા. એટલે દરેક ક્રિકેટર પેલી કોલમ લખતા હોય. આ જે ક્રિકેટર એ પોતે કોલમ લખતો, એટલે એક ભાઈએ એને પત્ર લખ્યો. કોલમમાં પેલો પ્રશ્ન પૂછતા ને, એટલે પેલો પત્ર લખ્યું. એટલે પેલા ભાઈએ પત્ર લખીને પૂછ્યું કે કાલે અચાનક મેં રેડિયો ચાલુ કર્યો ને ત્યારે મેં આવું સાંભળ્યું તમારા વિશે. You were bowling and you had 2 long legs, 1 square leg, 1 gully. How many legs do you have? I want to know. તમારા કેટલા પગ છે મારે જાણવું છે. કાલે પેપરમાં આવું રેડિયો પર તમને સાંભળ્યા મેં. શું જવાબ આપવાનો? બીજે દિવસે કોલમમાં એને શું કરવું પડે? પેલું ક્રિકેટનું મેદાન દોરવું પડે. પછી કહેવાય કે બોલર અહીંયા ઉભેલો હોય, અહીંયા જે લોંગ લેગ હોય, અહીંયા સ્ક્વેર લેગ હોય, અહીંયા શોર્ટ લેગ હોય, અહીંયા ગલી હોય. તો વિચાર, એને શું કહેવાય? ટેકનિકલ ટર્મ, પારિભાષિક શબ્દો કહેવાય. તો એટલા માટે આપણે કઈ દસ્તાવેજ કરવો હોય, કઈ કોર્ટનું કામ હોય, કઈ વકીલનું કામ હોય, તો એ લોકોની પાસે કાગળ લખાવવો પડે. એ લોકો જ લખે. જો સમજ, લખવાની ખાલી 4 જ લીટી હોય, 4 જ લીટી લખવાની. પણ આપણે લખવા જઈએ શું થાય? એ જ રીતે આ વેદાંત છે. વેદાંતમાં જ્ઞાન મેળવવાનું છે અને શબ્દ પ્રમાણ છે આપણી પાસે. આગળ આપણે જોઈ ગયા, પ્રત્યક્ષ પ્રમાણ કામ નહીં આવે, પરોક્ષ પ્રમાણ કામ નહીં આવે. આ વેદાંત એ પ્રમાણ છે, શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્ર શબ્દાત્મક છે, તો શબ્દ પ્રમાણ છે. તો શબ્દ જો પ્રમાણ હોય તો શબ્દ પછી એના પારિભાષિક શબ્દો હોવાના છે.
અને એ પારિભાષિક શબ્દ એમ જયારે કહેવામાં આવે ત્યારે એનો એક જ અર્થ થાય, પછી એને તમે મન ફાવે એવો અર્થ નહીં કરી શકો. જો આપણે ત્યાં શ્રી મોટા થઈ ગયા, બધા જ જાણે. સુરતમાં શ્રી મોટાનું રાંદેરમાં મૌન મંદિર છે. વર્ષો પહેલા, જો આજે સમજો, અરે 50-60 ની વાત થઈ, વર્ષો પહેલા એમને ખ્યાલ આવી ગયો કે આપણને જે જરૂર છે એ અભ્યાસની, અધ્યયનની, જ્ઞાનની જરૂર છે. પરદેશના લોકો આપણા પર રાજ કરી ગયા કારણ કે આપણને આ બધું જ્ઞાન હતું નહીં. એટલે એ જમાનામાં એમણે 1 કરોડનું ભંડોળ ઉભું કરેલું, જો સમજો. અને ગુજરાત વિદ્યા ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ અખંડ મંડલાકારમ વ્યાપ્તં યેન ચરાચરમ તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાഞ്જનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુરેવ પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સ્થાવરં જંગમં વ્યાપ્તં યત્કિંચિત સચરાચરં તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ચિન્મયં વ્યાપી યત્સર્વં ત્રૈલોક્યં સચરાચરં તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સર્વશ્રુતિ શિરોરત્ન વિરાજિત પદાંબુજઃ વેદાંતાંબુજ સૂર્યો યઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ચૈતન્ય શાશ્વત શાંતઃ વ્યોમાતીતો નિરંજનઃ બિંદુનાદકલાતીતઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જ્ઞાનશક્તિ સમારૂઢઃ તત્વમાલા વિભૂષિતઃ મુક્તિમુક્તિપ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અનેક જન્મ સંપ્રાપ્ત કર્મબંધ વિદાહિને આત્મજ્ઞાન પ્રદાનેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શોષણં ભવસિન્ધોશ્ચ જ્ઞાપनं સારસંપદઃ ગુરોઃ પાદોદકં સમ્યક્ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ન ગુરોરધિકં તત્ત્વં ન ગુરોરધિકં તપઃ તત્ત્વજ્ઞાનાत् પરં નાસ્તિ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. મન્નાથ શ્રી જગન્નાથઃ મદ્ગુરુ શ્રી જગદ્ગુરુઃ મદાત્મા સર્વભૂતાત્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુરાદિરનાદિશ્ચ ગુરુઃ પરમદૈવતम् ગુરોઃ પરતરં નાસ્તિ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ત્વમેવ માતા ચ પિતા
ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. ઓમ સહનવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બીજા પાના પર મંગલાચરણ વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાનપ્રદમ ગુરુમ મુમુક્ષૂણાં હિતાર્થાય મુમુક્ષૂણાં હિતાર્થાય તત્વબોધો વિધીયતે. આદિ શંકરાચાર્યજીએ આ તત્વબોધ નામના પ્રકરણ ગ્રંથની રચના કરી. આ ગ્રંથની રચના શાના માટે કરી? આપણે જોયું એમ કે આ તત્વજ્ઞાનની ચર્ચા ભગવદ ગીતામાં, ઉપનિષદમાં અને બ્રહ્મસૂત્રમાં છે. કોઈ પણ વિષય હોય એના કેટલાક પારિભાષિક શબ્દો હોય. જો આજે કોમ્પ્યુટરનો જમાનો, કોમ્પ્યુટરમાં પેલી ફાઇલ હોય, ફોલ્ડર હોય, કટ હોય, પેસ્ટ હોય, આ કોમ્પ્યુટરના શબ્દો છે. ક્રિકેટ, ભારતમાં ક્રિકેટ બહુ પ્રસિદ્ધ છે. તમે અમેરિકામાં જાઓ, ફ્રાન્સમાં જાઓ, ત્યાં કોઈ ક્રિકેટ જાણે નહીં. એવું અમેરિકા એમ નહીં, આપણે ત્યાં કેટલાક એવા હશે જે લોકોને ક્રિકેટમાં રુચિ નહીં હોય. ઇંગ્લેન્ડમાં એક ક્રિકેટર થઈ ગયા તો એ પોતે પેલા બોલિંગ કરતા હતા. જો સમજ, પછી એમની બોલિંગ કેવી હતી, શું થયું, કેવી રીતે આઉટ કર્યા, બીજે દિવસે પેલું સમાચારમાં આવે. એટલે પેલા સમાચારમાં આવે કે બોલર છે. બોલર હોય એટલે બોલર ની સાથે પછી પેલું ફિલ્ડિંગ કેવી રીતે ગોઠવું ને આપણને કહેવામાં આવે. એ વખતે ટીવી હતું ને, પેલી રેડિયો પર જ કોમેન્ટ્રી બધા સાંભળતા. એટલું કોમેન્ટ્રીમાં એવું કહેવામાં આવ્યું, he has 2 long legs, 1 fine leg, 1 square leg. જેને ક્રિકેટ ખબર જ નહીં હોય એ આ વાક્ય સાંભળીને શું સમજે? Two long legs, 1 square leg, 1 short leg, 1 gully. જેને ક્રિકેટના ફિલ્ડિંગ ની ખબર હોય એને ખબર પડે. તો આ ક્રિકેટ ના ટેકનિકલ ટર્મ છે. પેલા પેપરમાં આવું આવે ને તો ઇંગ્લેન્ડમાં એ કહેવો હતો ક્રિકેટ નો ઔરંગઝેબ. એટલે એને કઈ ખબર નહીં પડી કે આ શું કહેવા માંગ્યા. એટલે દરેક ક્રિકેટર પેલી કોલમ લખતા હોય. આ જે ક્રિકેટર ને એ પોતે કોલમ લખતો. એટલે એક ભાઈએ એને પત્ર લખ્યો. કોલમમાં પેલો પ્રશ્ન પૂછતા ને એટલે પેલો પત્ર લખ્યો. એટલે પેલા ભાઈએ પત્ર લખીને પૂછ્યું કે કાલે અચાનક મેં રેડિયો ચાલુ કર્યો ને ત્યારે મેં આવું સાંભળ્યું તમારા વિશે. You were bowling and you had 2 long legs, 1 square leg, 1 gully. How many legs do you have? I want to know. તમારા કેટલા પગ છે મારે જાણવું છે. કાલે પેપરમાં આવું રેડિયો પર તમને સાંભળ્યા મેં.
ત્યાં સમજો શું જવાબ આપવાનો. બીજે દિવસે કોલમમાં એને શું કરવું પડે, પેલું ક્રિકેટનું મેદાન દોરવું પડે. હા, પછી કહેવાય કે બોલર અહીંયા ઉભેલો હોય, અહીંયા લોંગ લેગ હોય, અહીંયા સ્ક્વેર લેગ હોય, અહીંયા શોર્ટ લેગ હોય, અહીંયા ગલી હોય. તો વિચાર એને શું કહેવાય, ટેકનિકલ ટર્મ, પારિભાષિક શબ્દો કહેવાય. તો એટલા માટે આપણે કઈ દસ્તાવેજ કરવો હોય, કઈ કોર્ટનું કામ હોય, કઈ વકીલનું કામ હોય, હા, તો એ લોકોની પાસે કાગળ લખાવવો પડે. એ લોકો જ લખે. જો સમજ, લખવાની ખાલી 4 જ લીટી હોય, 4 જ લીટી લખવાની, પણ આપણે લખવા જઈએ શું થાય. એ જ રીતે આ વેદાંત છે, વેદાંતમાં જ્ઞાન મેળવવાનું છે અને શબ્દ પ્રમાણ છે આપણી પાસે. આગળ આપણે જોઈ ગયા, પ્રત્યક્ષ પ્રમાણ કામ નહીં આવે, પરોક્ષ પ્રમાણ કામ નહીં આવે. આ વેદાંત એ પ્રમાણ છે, શાસ્ત્ર પ્રમાણ છે. શાસ્ત્ર શબ્દાત્મક છે, તો શબ્દ પ્રમાણ છે. તો શબ્દ જો પ્રમાણ હોય તો શબ્દ પછી એના પારિભાષિક શબ્દો હોવાના છે. અને એ પારિભાષિક શબ્દ એમ જયારે કહેવામાં આવે ત્યારે એનો એક જ અર્થ થાય. પછી એને તમે મન ફાવે એવો અર્થ નહીં કરી શકો. જો આપણે ત્યાં શ્રી મોટા થઈ ગયા, બધા જ જાણે. સુરતમાં શ્રી મોટાનું રાંદેરમાં મૌન મંદિર છે. વર્ષો પહેલા, જો આજે સમજો, અને 50-60 ની વાત થઈ, વર્ષો પહેલા એમને ખ્યાલ આવી ગયો કે આપણને જે જરૂર છે એ અભ્યાસની, અધ્યયનની, જ્ઞાનની જરૂર છે. પરદેશના લોકો આપણા પર રાજ કરી ગયા કારણ કે આપણને આ બધું જ્ઞાન હતું નહીં. એટલે એ જમાનામાં એમણે 1 કરોડનું ભંડોળ ઉભું કરેલું. જા સમજો. અને ગુજરાત વિદ્યાપીઠમાં એ ભંડોળનું એમને ટ્રસ્ટ બનાવેલું, ગ્રંથ નિર્માણ બોર્ડ. એટલે જે પુસ્તકો, જે લોકો પોતાના લખાણ કે સારા પુસ્તકો બહાર પાડી નહીં શકે, એ ગુજરાત વિદ્યાપીઠ ગ્રંથ નિર્માણ બોર્ડની અંતર્ગત શું કરતા હતા, છપાવતા હતા. તો એમને જે આ ગ્રંથમાળા ચાલતી હતી, તો અનેક પ્રકારના પુસ્તકો બહાર પડ્યા. પછી તો એમાં એક બહુ સરસ મજાનું પુસ્તક, એક નરહરી ભટ્ટ થઈ ગયા આપણે. એ નરહરી ભટ્ટે પણ બહુ કામ કર્યું છે ગુજરાતી સાહિત્ય માટે. તો એમને પણ ખ્યાલ આવ્યો કે આપણે ગુજરાતીઓ આ અંગ્રેજી બાબતમાં આપણે કેવા છે, બહુ જ કાચા. અને અંગ્રેજી જો આપણે શીખવું હોય તો આપણને પેલા પુસ્તકોની ડિક્શનરીની જરૂર પડે. પણ સામાન્ય ડિક્શનરીઓ તો ત્યારે ઉપલબ્ધ હતી, જો સમજો. પણ આ ટેકનિકલ ટર્મ્સની ડિક્શનરી આપણે પાસે નથી. નરહરી ભટ્ટે મહેનત કરીને એ પારિભાષિક દાર્શનિક શબ્દો જે છે, પારિભાષિક શબ્દો જે છે, એની આખી ડિક્શનરી આપણે બનાવી, અંગ્રેજી થી ગુજરાતી. અને એ જયારે વર્ષો પહેલા બહાર પડેલી ત્યારે 60 રૂપિયામાં એમણે ઉપલબ્ધ કરાવેલી. આ ગ્રંથ નિર્માણ બોર્ડ વાળા શું કરે, સસ્તામાં આપે. 4000 પાનાની એ ડિક્શનરી આટલી જાડી હતી, પણ કેટલામાં મળતી હતી, ખાલી 60 રૂપિયામાં. અત્યારે પાછું એનું રીપ્રિન્ટ કરવામાં આવે તો 200 રૂપિયા, 250 રૂપિયા એના થઈ ગયા. કેમ કે પારિભાષિક શબ્દો સમજવા પડે. સાહિત્ય હોય, ક્રિકેટ હોય કે મેડિકલ હોય, જો આજકાલ તમે ડિક્શનરી લેવા પણ જાઓ ને, મેડિકલની ડિક્શનરી હોય, કોમ્પ્યુટરની ડિક્શનરી હોય, પેલા વકીલની ડિક્શનરી હોય. તો એ જ રીતે આપણે વેદાંત ભણવું છે તો વેદાંતના કેટલાક શબ્દો છે, એ શબ્દોને તમારે અમુક જ રીતે સમજવા પડે. તમારા મન ફાવે એનો અર્થ તમે કરી શકો નહીં. અને એટલે શંકરાચાર્યજીએ જોયું કે લોકો પોતાની રીતે જ વાંચી લે છે, પોતાની રીતે જ અર્થ કરતા રહે છે. એટલે એમણે આ ગ્રંથ બનાવ્યો તત્વબોધ. તત્વબોધમાં એમણે વેદાંતના જેટલા પણ પારિભાષિક શબ્દો છે એ દરેક શબ્દની એમણે વ્યાખ્યા આપી છે. જો તમે આપણે અનેક વાર કહેતા હોય સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર. પણ સ્થૂળ શરીર કોને કહેવાય, સૂક્ષ્મ શરીર કોને કહેવાય? અન્નમય કોષ. જો આપણે પંચકોષ નું સાંભળતા રહીએ, પણ અન્નમય કોષ કોને કહેવાય? પ્રાણમય કોષ કોને કહેવાય? મનોમય કોષ કોને કહેવાય? વિજ્ઞાનમય કોષ કોને કહેવાય? આમ આ બધાની એમણે શું કરી આપી, આપણને બહુ સંક્ષેપમાં સરસ મજાની વ્યાખ્યાઓ કરી આપી.
અને એટલા માટે એમણે આ તત્વબોધ ગ્રંથની રચના કરી. પણ જયારે કોઈ પણ જો આપણી આ સંસ્કૃતિ અલગ પ્રકારની સંસ્કૃતિ, આપણે ત્યાં પેલું એન્જિન, ભલે જો એક વસ્તુ સમજવા, સરકાર ગમે એટલી સેક્યુલર હોય પણ પેલું નવું એન્જિન હોય કે નવી ટ્રેન ચાલુ થાય ત્યારે પેલો એન્જિન નો ડ્રાઈવર પહેલું શું કરવાનું? હે, બહાર નીકળશે, પછી ચાંદલો કરશે અને પછી પાટા પર શું કરશે? હે, સમજ, સરકાર ભલે સેક્યુલર હોય પણ ડ્રાઈવર ને ખબર છે કે મારે આ ટ્રેન ચલાવવાની છે અને આ ટ્રેન ચલાવવામાં ગમે ત્યારે ગરબડ થઈ શકે અને મારે રિટાયર થઈ જવું પડે એટલે શું કરું? આ નળિયેર પહેલું ફોડી દઉં. ઘર બાંધીએ તો ઘર બાંધતા પહેલા પણ જમીનમાં શું કરવામાં આવે? ભૂમિ પૂજન કરવાનું. ઘર બંધાઈ ગયા પછી વાસ્તુ પૂજન કરાવે. સમજો, આપણી સંસ્કૃતિ છે. કેમ? એટલે કોઈ પણ કાર્ય હોય એમાં 3 પરિબળો કામ કરે. સમજો, કર્મ હોય એમાં 3 પરિબળો કામ કરે. પહેલું છે આપણો પ્રયત્ન, યત્ન કહેવાય. એને શું કહેવાય? પ્રયત્ન. આપણે કેટલા પ્રમાણમાં પ્રયત્ન કરીએ છીએ? યત્ન. કોઈ પણ કર્મ હોય એમાં એક કાળ હોય. એનો શું હોય? એક નિયત કાળ હોય. હું ડાંગર રોપું તો 3 મહિનામાં તૈયાર થઈ જાય. હું શેરડી રોપું તો 14 મહિનામાં તૈયાર થાય. હું આંબો રોપું તો મારે કેટલા વર્ષ જોવું પડે? 3 વર્ષ પછી એ મને કેરી આપે. એટલે આપણે ત્યાં કહેવત છે, ઉતાવળે આંબા પાકે ને, એને કહેવાય નિયત કાળ. કોઈ પણ તમે કર્મ કરો, ભલે કર્મ તમે કર્યું પણ એનું કર્મ પણ તમને ક્યારે મળે? એનો એક નિયત કાળ હોય, યત્ન કાળ. ધારો કે 2 ભાઈઓ છે, બંનેની પાસે 4-4 એકર જમીન છે. બંને જણાએ સાથે જ શેરડી રોપી, બંને જણા સાથે જ પાણી પાય છે, બંને જણા સાથે જ ખેતરમાં ખાતર નાખે છે, સાથે જ નિંદામણ કરાવે. 14 મહિના પછી જયારે શેરડી કાપવામાં આવે તો બંને ભાઈઓની શેરડી એક સરખી હશે? આની આટલા ટન થઈ, આની પણ આટલા જ ટન થઈ, એવું કહી શકો? હે, યત્ન સમાન છે, કાળ સમાન છે, કર્મફળ સમાન હોય એ શક્ય નથી. ગીતામાં ભગવાને શું કીધું? કર્મણી એવ તવ અધિકાર. કર્મમાં તારો અધિકાર છે, કર્મ ફળમાં તારો અધિકાર. જો આ સમજો, ગીતામાં ભગવાન એવું નથી કે કર્મ કર, ફળની આશા નહીં રાખી. ભગવાન એમ કહે છે કર્મ ફળ કેટલું મળશે, ક્યારે મળશે, કેવી રીતે મળશે એનો નિર્ણય તું નહીં કરી શકે. આ સમજો, આશા નહીં રાખો એવું નથી ને ભગવાન. કર્મફળ તો મળવાનું જ છે, આશાનો પ્રશ્ન જ નથી. પણ ક્યારે મળશે, કેટલું મળશે અને કેવા પ્રકારે મળશે અને કયા જન્મમાં મળશે, ભગવાન શું કહે છે? એ તારા હાથમાં નથી. સમજો, હું હંમેશા એટલા માટે એક જ ઉદાહરણ આપું. નવસારી અમારે ત્યાં એક સરસ મજાનો પેલો મેં ધતુરો રોપેલો. આ ધતુરા રંગબેરંગી, સફેદ હોય, પીળો હોય, પછી એક જાંબલી કલરના, બિલકુલ રેંગણીયા રંગનો, ડબલ આવે એમાં, અંદર પાછું બીજું આવે અને મોટો થાય. સરસ મજાનો એ ધતુરો. એટલે એ ધતુરો મોટો છોડ થઈ ગયો. રોજના 8-10 ધતુરા એના પર આવે. એટલે શિવજીને રોજ ચડાવવું. એટલે રોજ હું ખુશ થયા કરું કે બસ હવે મહાશિવરાત્રી આવવાની, શિવરાત્રી દિવસે મહારાજને તો શું છે, ધતુરો બહુ પ્રિય છે, શિવરાત્રી દિવસે શું કરીશ, બધા ધતુરા ભગવાનને ચડાવી. પણ શિવરાત્રી દિવસે સવારે જઈને જોયે ને તો એકેય ધતુરો નહીં એના પર. આપણો અનુભવ શું કે આવું જ થાય. એનો અર્થ શું? ધતુરો રોપવું મારું કામ છે, એને પાણી પાવું મારું કામ છે. ઈચ્છા કરવી કે હું મહાશિવરાત્રી ને દિવસે ભગવાનને ધતુરો ચડાવવું મારું કામ છે.
પણ ધતુરો થવો કે નહીં થવો કોના હાથમાં? મારા હાથમાં. માં ફલેશુ કદાચ. એટલે કોઈ પણ કર્મ કરીએ 3 પરિબળ હોય, યત્ન, કાલ અને ત્રીજા પરિબળને દૈવમ કહેવામાં આવે. સમજ. એટલે આપણે કર્મ તો શરૂ કરીએ એટલા માટે જ આપણે ત્યાં આપણું નાળિયેર ફોડીએ કે પછી આ પૂજા કરીએ કે ખાત મુહૂર્ત કરીએ, બધું શું કહેવાય? આ દૈવમ કહેવાય. આપણે દૈવમને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરીએ. જે પણ કઈ ભગવાન વિઘ્ન આવે એ વિઘ્નની શાંતિ તમે કરી દેજો. આમ આપણે સતત પેલો દૈવમની ગણતરી કરીને જ ચાલતા હોઈએ. જો અર્જુને પણ એવું જ કર્યું. અર્જુનને પોતાના પ્રયત્ન પર વિશ્વાસ હતો. એટલે જયારે એ દ્વારકા ગયો તો દ્વારકા ગયો ત્યારે દુર્યોધન પહોંચી ગયો હતો. અને જયારે દ્વારકા એ પહોંચ્યો ત્યારે દુર્યોધન પહોંચીને ભગવાનના મસ્તક પાસે બેઠો હતો. એટલે અર્જુન તો ભક્ત હતો, ભગવાનના ચરણારવિંદ પાસે બેઠો. ભગવાન સુઈ ગયા હતા. ભગવાન જાગ્યા અને પહેલી નજર કોના પર પડી? અર્જુન પર. એટલે પેલો દુર્યોધન ને થયું કે મન તો જોતા જ નથી, એટલે એને ખોખારો ખાધો. એટલે ભગવાન ઓહો દુર્યોધન તમે આવ્યા છો, બેસો. દુર્યોધન ને પૂછ્યું, બોલો દુર્યોધન તમે કેમ આવ્યા? કે ભગવાન તમારી પાસે કઈક માગવા આવ્યો છે. પછી અર્જુન ને કીધું, અર્જુન કે હું કઈક માગવા આવ્યો છું. એટલે ભગવાને શું શરત કરી? આ વાર્તા બધાને ખબર છે, કઈ કે નવી નથી. ભગવાને શરત કરી, એક બાજુ મારી સંપૂર્ણ દ્વારકાની સેના અને બીજી બાજુ હું નિહત્થો. જો આ સમજ. પણ અર્જુન પર મારી નજર પહેલી વાર પડી, પહેલી નજર એના પર પડી એટલે અર્જુન પહેલા માગી લે. અને અર્જુને શું માગ્યું? જો અર્જુનની 7 અક્ષૌહિણી સેના હતી, દુર્યોધનની 11 અક્ષૌહિણી સેના હતી. એટલે સેનાની ખોટ કોને હતી? અર્જુનને હતી. એટલે આપણે અર્જુનની જગ્યાએ હોઈએ તો આપણે તો શું માગીએ? ભગવાન અને મારી સેના આપી દો તો તમારું કઈ કામ નથી. કેમ નિહત થા? તો અર્જુને શું માગ્યું? ભગવાન તમે મારા પક્ષમાં આવો. જો સમજ. અને કહેવાય બુદ્ધિશાળી નિર્ણય. પણ દુર્યોધન એમ થયું છે, આ મનમાં વિચાર છે, આ મૂર્ખો છે, અત્યાર સુધી મૂર્ખ બનતા હોય ને, આજે મૂર્ખામી કરી એને દ્વારકાની સેના માંગવાની હતી, એને બદલે આ હથિયાર વગરના ભગવાનને માગી લીધા. પણ અર્જુને ભગવાનને કેમ માગ્યા? જો આને જ કહેવાય અર્જુને દૈવમને પોતાના પક્ષમાં કરી. યત્ન તો હું કરી, 7 અક્ષૌહિણી સેના વાંધો નથી ભગવાન, ભલે 7 અક્ષૌહિણી સેના હોય, પ્રયત્ન તો હું કરી લઈશ. આમ પોતાના કર્મ પર, પોતાના પ્રયત્ન પર અર્જુનને વિશ્વાસ હતો. ભગવાન ગમે એટલું લાંબુ ચાલે કાળ, ગમે એટલું લાંબુ યુદ્ધ ચાલશે, એની ચિંતા મને નથી, પણ તમે મારા પક્ષમાં આવો. દૈવમ. અને દૈવમ હંમેશા નિષ્ક્રિય હોય. જો આ સમજો. દૈવમ નિહત્થો એટલે શું છે? નિષ્ક્રિય હોય. કર્મ આપણે કરવાનું, કર્મ ફળ જ ફક્ત દૈવમ આપણને આપે. એટલા માટે ભગવાન નિહત્થા એટલે શું છે? એ નિષ્ક્રિય છે. ભગવાન એક જ વાર સક્રિય થયા. જો સમજજો. પણ ભીષ્મ પિતા ને અર્જુન નું જયારે યુદ્ધ જોયું ને, તો ભગવાન ની અંદર રહેલો પેલો ક્ષત્રિય યોદ્ધો પણ શું થઈ ગયો? આમ જાગી ગયો. એક જ વાર ભીષ્મ પિતાએ ભગવાનને ચેલેન્જ કરી, ભગવાન તમારી પ્રતિજ્ઞા તોડાવીને જ હું રહીશ. જો આને કહેવાય ભક્ત. અને ભીષ્મ પિતામાં એવું યુદ્ધ કર્યું કે ભગવાને પણ ઉતરીને શું કર્યું? પેલું એક તૂટેલું પૈંડું હતું, રથનું પૈંડું, શું કર્યું? હાથમાં લઈને આમ દોડ્યા. અને જ્યાં ભગવાને હાથમાં ચક્ર લઈને દોડવા માંડ્યું, ભીષ્મ પિતામાં કે ભગવાન મારું કામ પતી ગયું. શું કર્યું? બધા હથિયાર રિટર્ન. ભગવાન આવે ને ત્યારે પછી કર્મ નહીં કરવાનું, ત્યારે બધું શું કરી દેવાનું હોય? છોડી દેવાનું. પણ આપણે તો શું કરીએ?
ઉભા રહો જરાક મારું કામ પતાવી દઉં. દૈવમ આને શું કહેવાય? દૈવમ. અર્જુને પણ પોતાના પક્ષમાં દૈવમ કરી દીધું. એટલે ભલે 7 અક્ષૌહિણી સેના હતી છતાં પણ એ અર્જુન શું કરી શક્યો? જીતી ગયો. આમ આ દૈવમને અનુકૂળ કરવું પડે. પણ હું પ્રયત્ન કરું છું, અનુકૂળ થઈ જ જવું જોઈએ ને? નહીં, થઈ જ જવું જોઈએ નહીં. કાયદા ભગવાન માટે આપણે નહીં બનાવવાના, ભગવાને આપણા માટે કાયદા બનાવેલા. જો સમજો, ભગવાને શું કરવું જોઈએ ને એ આપણે ચિંતા નહીં કરવાની. કેમ? એટલે આપણે જન્મથી અનેક કર્મ કરતા આવ્યા અને એ અનેક કર્મનું ખાતું આપણે ભાથું બાંધીને જ આવેલા છે. એટલે ક્યારે કયું કર્મ આપણા પ્રયત્નમાં, આપણા કર્મ ફળમાં વિઘ્ન નાખી શકે, પ્રતિકૂળતા કરી શકે, આપણને ખબર નથી. જો એટલા માટે ભગવાનને કઈ દોષ આપવાની જરૂર નથી. આપણા કર્મના કર્મફળ શું કરીએ છીએ? આપણે ભોગવતા હોઈએ. શંકરાચાર્યજી એટલા માટે ભજ ગોવિંદમાં બહુ સરસ કહે છે, યલ્લભસે નિજ કર્મોપાતમ. તમારા કર્મ પ્રમાણે તમને જે મળી રહ્યું છે, વિત્તમ તેન વિનોદય ચિત્તમ, એમ જ આપણા મનને આપણે શું કરવું જોઈએ? પ્રસન્ન રાખતા શીખવું જોઈએ. ગુજરાતીમાં કહેવત છે, કર્મથી વહેલું અને કર્મથી વધારે કોઈને મળતું નથી. પણ એમાં ભગવાનનો દોષ નથી, એ કર્મ આપણે જ કરેલા છે. અને એટલા માટે આપણા સંસ્કૃતિ આ દૈવમને ઓળખે છે. ભારતીય સંસ્કૃતિ શું છે? આ દૈવમને ઓળખીને ચાલનારી સંસ્કૃતિ. એટલે કોઈ પણ કર્મનો આપણે પ્રારંભ કરીએ ત્યારે આ દૈવમની ઓળખ આપણે પ્રગટ કરતા હોય. જો એટલા માટે આ લગ્ન કરીએ ત્યારે આપણે ગ્રહ શાંતિ કરીએ. જો સમજો, ગ્રહ શાંતિ પણ એટલા માટે જ છે કે નવું જીવન પ્રારંભ કરવા જઈ રહ્યા છે તો એમના જીવનમાં દરેક પ્રકારની શાંતિ હોય. આપણે તો ગ્રહ શાંતિ નહીં બોલીએ, શું બોલીએ? એને બધા કંઈક બીજું જ કહીએ છીએ, કંઈક બીજું જ બોલીએ. સાતક નહીં, ખરેખર શું છે? ગ્રહ શાંતિ. દરેક જગ્યાએ સમજો, દરેક સ્થાન પર છે. આ બધી વસ્તુમાં છે. છોકરાઓ પેલા પરીક્ષા આપવા જાય તો આપણે દહીં ખવડાવીએ, ખાંડ ખવડાવીએ, ગોળ ખવડાવીએ. આ બધું એ જ છે કે ધારો કે પણ દૈવમ પ્રતિકૂળ હોય તો દૈવમ શું થઈ જાય? અનુકૂળ બને. અને બીજા શબ્દોમાં કહીએ તો એ કર્મફળ દાતા સ્વરૂપ ઈશ્વરની આપણે કદર કરીએ. કર્મફળ દાતા ઈશ્વર છે એની આપણે શું કરીએ છીએ? કદર કરતા. તો આદિ શંકરાચાર્યજીએ પણ જયારે નિર્ણય કર્યો મારે તત્વબોધની રચના કરવી છે, જેથી આ બધા પારિભાષિક શબ્દોના અર્થ શું છે, એ જે મુમુક્ષુ છે જેને આ વેદાંતનું અધ્યયન કરવું છે એને માટે એ યોગ્ય અર્થ એમને સમજાઈ જાય. પણ આ નવો ગ્રંથની રચના કરવા જઈ રહ્યા છે તો નવો ગ્રંથની રચના કરવી હોય તો કોઈ પણ ગ્રંથની રચનાના પહેલા એક મંગલાચરણ કરવામાં આવે. અને આપણા શાસ્ત્રમાં શું કહેવાય? મંગલાચરણ. તે મંગલાચરણ કરવા માટે એક શ્લોક લખવામાં આવે. મંગલાચરણ 3 પ્રકારથી થઈ શકે. જો સમજો, મંગલાચરણ 3 પ્રકારથી થઈ શકે. એક, આપણે પરમાત્માને યાદ કરીએ, પરમાત્માનું સ્મરણ કરીને આપણે મંગલાચરણ કરીએ. બીજું, આપણે ગુરુજીનું સ્મરણ કરીને પણ મંગલાચરણ કરી શકીએ. ત્રીજું, જે પરમાત્માનું જે સચ્ચિદાનંદ સ્વરૂપ તત્વ જે છે એ તત્વનું પણ સ્મરણ કરીને આપણે મંગલાચરણ કરી શકીએ. જો પરમાત્માનું સ્મરણ કરીએ, ગુરુદેવનું સ્મરણ કરીએ અથવા તત્વનું સ્મરણ કરીને આપણે મંગલાચરણ કરી શકીએ. આ મંગલાચરણ કરવા પાછળ પણ 3 કારણો છે. આ બધી વસ્તુ આ તત્વબોધ એવું છે કે બધી વસ્તુ આમ 1, 2, 3 બધું યાદ રહી જવું જોઈએ. મંગલાચરણના 3 કારણ. પહેલું પ્રયોજન એ છે કે
ગ્રંથનો ભગવાન હું પ્રારંભ કરું છું, એ ગ્રંથની સમાપ્તિ થાય, અધૂરું છૂટે નહીં. આપણો એક સ્વભાવ છે આરંભે શૂરા, આમ શરૂઆત કરીએ ત્યારે બહુ આમ જોરશોરથી કરીએ. આમ રામદેવજી વલસાડમાં આવે ને એટલે આમ આખું વલસાડ યોગમય થઈ જાય. એટલે રામદેવ બાબાને તો એમ જ લાગે કે આખા વલસાડને યોગમય કરી ગયો. એ કશું યોગમય નહીં. એ 10 દાડા પછી રામદેવજી આવે તો બધા શું કરતા હોય, રામદેવજીને એમ થઈ જાય હા આખું વલસાડ શું છે યોગમય થઈ ગયું. બધા પ્રાણાયામ કરતા થઈ ગયા, યોગાસન કરતા થઈ ગયા. અને એકાદ દિવસ સવારના પોરમાં 5:30 વાગે જો રામદેવજી અહીંયા હાજર થઈ જાય શું જોવા મળે? આરંભ શૂરા, આને શું કહેવાય? પ્રારંભ તો કઈ ના કે વાંચતે ગાજતે આપણે, એટલું જ ને. કોઈક એવી મુશ્કેલી પણ આવી જાય, કોઈક આપણા કર્મ, આપણા પ્રતિકૂળ કર્મ આવીને ઉભા રહી જાય, કઈક વિઘ્ન આવી પડે, એટલે આપણે ભગવાન પહેલું પ્રયોજન શું છે? આ ગ્રંથની સમાપ્તિ માટે ભગવાનને મંગલાચરણ કરવામાં આવે. આ ગ્રંથ તો પૂરો થઈ ગયો, પણ આ ગ્રંથ બન્યા પછી પેટી પેક રહે તો ચાલે? સમજો, આ ગ્રંથ પડી રહે તો પછી ચાલે? પેઢી દર પેઢી ભગવાન આ ગ્રંથની તમે રક્ષા કરજો. જો આ સમજો, જો વિચારી દો. એટલા માટે કહું, શંકરાચાર્યજીએ તત્વબોધની ગ્રંથની રચના કરેલી, અને અત્યારે આપણે આ ગ્રંથનું અધ્યયન કરીએ છીએ, એનો શું થયો? શંકરાચાર્યજીના મંગલાચરણ સફળ થયું. જો આ સમજ્યા? સચવાયો આ ગ્રંથ. આખી નાલંદા પડી ગઈ, કેટલું બાળ્યું, કેટલું તોડ્યું, છતાંય આ બધા ગ્રંથો આપણા હાથમાં છે. એનો અર્થ શું થયો? આ ભગવાન કામ કરી રહ્યો, દૈવમ કામ કરી રહ્યું છે, દૈવમ અનુકૂળ છે. જો સમજો, વેદની અનેક શાખાઓ હતી, એમાંથી માંડ 2000 શાખાઓ બચી છે. જો વિચાર કરો, પણ વેદાંત બચી ગયું. જો વિચાર, એટલું જ નહીં, એ ગ્રંથ સચવાયો ખરો. જ્યાં સમજો બરાબર, ગ્રંથની કેમ કે પહેલાના જમાનામાં શું કરવામાં આવતું હતું? તાડપત્રી પર લખવામાં આવતું. ઘણી બધી જગ્યાએ એવું છે. આપણે તો આ 2-4 ગ્રંથ ભણીએ ને એટલે આપણને બહુ ખ્યાલ નહીં આવે, પણ જયારે વધારે ગ્રંથોનું અધ્યયન કરવામાં આવે ત્યારે આપણને જોવામાં મળે. ક્યારેક પેલું ગ્રંથ પર લખવામાં અજપક્ષણમ એવું લખેલું હોય, ટીકામાં એવું લખેલું હોય. શું લખેલું હોય? અજપક્ષણ. અજપક્ષણમ એટલે કે આ તાડપત્રીનો આટલો ભાગ પેલું બકરી ખાઈ ગઈ. જો અજ એટલે બકરી, આપણે લખીને મૂકેલું હોય, બકરીને એમ થોડી ખબર છે કે આ તત્વબોધ છે કે કેનો ઉપનિષદ છે કે પ્રશ્નો, એને તો શું છે? એટલે બકરી આવીને ખાઈ જાય તો શું થઈ જાય? અજપક્ષણમ કહેવાય. સમજો, આમ એની રક્ષા કરવી પડે. અને તાડપત્રી, જો અત્યારે આપણે આટલા પાકા ઘરમાં રહીએ ને તોય આપણા પુસ્તકો હચવાતા નથી. તો એ જમાનામાં કાચા ઘરમાં તાડપત્રીથી લખેલા આ પુસ્તકોની રચના થઈ જ નહીં, રક્ષા પણ થઈ જવા. સમજો, એટલા માટે આ ગ્રંથની ભગવાન તમે રક્ષા કરજો. પેઢી દર પેઢી આ ગ્રંથ ભગવાન ચાલુ રહે, એના માટે પણ આપણે શું કરવી પડે? દૈવમને પ્રાર્થના કરવી. ગ્રંથ સચવાયો તો ખરો, ખોટા હાથે પહોંચી ગયો તો? દરેક ગ્રંથનો એક વિષય છે, એ વિષયનો પણ શું છે? એનો શિષ્ય અલગ હોય. યોગના ગ્રંથ છે, અનેક પ્રકારના ગ્રંથો છે. તો સમજો, આપણા સાહિત્યમાં પણ એ ખાલી વેદાંત જ છે કે વેદ છે એમ નહીં. કાલિદાસ છે, કાલિદાસે કેટલા ગ્રંથો લખ્યા. માણ ભટ્ટ છે, એમણે કઈ કેટલા ગ્રંથો લખ્યા. ભારવી છે, એમણે ગ્રંથો લખ્યા. વરામિહિર છે, વરામિહિર આપણા ખગોળ શાસ્ત્રી. સમજો,
ચરક છે એમણે આખો આયુર્વેદનું લખ્યું, સુશ્રુત છે એમણે શસ્ત્રક્રિયાના ગ્રંથો લખ્યા. જેને આયુર્વેદમાં રુચિ છે એના હાથમાં તત્વબોધ પડે તો કામનું છે. અને અત્યારે આપણા હાથમાં વરાહમિહિરનો ગ્રંથ આવી જાય તો એનો અર્થ શું થયો? આ ગ્રંથ સચવાય જેટલું નહીં, પણ યોગ્ય વ્યક્તિ સુધી આ ગ્રંથ પહોંચવો જોઈએ. એટલે કોણ ગ્રંથ સચવાયો અને જેને આમાં રુચિ છે એ વ્યક્તિ સુધી આ ગ્રંથ પહોંચે છે, એને કહેવાય કનેક્શન. આ સંબંધ કરવો સહેલો છે? સહેલું છે? તો એટલા માટે આ કંપનીઓ, આ બધી મોટી મોટી કંપનીઓ જે એડવર્ટાઇઝમેન્ટ કરે, શાના માટે કરોડો રૂપિયા ખર્ચે છે? કે એ લોકોની પ્રોડક્ટ જેને રુચિ છે ત્યાં સુધી પહોંચવી જોઈએ. એ લોકો કેટલા ખર્ચે છે? કરોડો ખર્ચે છે. પેલો સચિન તેંડુલકર ને એમ્બેસેડર બનાવે, પેલો અમિતાભ બચ્ચન ને બનાવે, શાહરૂખ ખાન તો કેમ બનાવે? એ વિચારજો. પેલી સોડાની બોટલ મળે 5 રૂપિયામાં, પણ એની એડવર્ટાઇઝમેન્ટમાં એ લોકો 5 કરોડ ખર્ચે. જો સમજજો બરાબર. કેમ? તો જ પછી એ લોકો સુધી પહોંચે. જો એડવર્ટાઇઝમેન્ટ કરે જ નહીં તો પછી શું છે? કોણ ખરીદવાનું? એમ આપણે કાલથી તત્વબોધનું શું કરીએ? એડવર્ટાઇઝમેન્ટ. જો વિચાર, આ જેને રુચિ છે ત્યાં સુધી આ ગ્રંથ શું થવો જોઈએ? પહોંચવો જોઈએ. અને સંબંધ કહેવાય, એને શું કહેવાય? એ સંબંધ થવો જોઈએ. સમજો, એ જમાનામાં ટીવી, રેડિયો ને છાપું નહીં હતું કે એડવર્ટાઇઝમેન્ટ આપે. મેં તત્વબોધનો ગ્રંથ લખેલો છે, આટલા પાનાનો છે, આટલા રૂપિયામાં આવે ને પેપર. આમ યોગ્ય અધિકારી સુધી આ ગ્રંથ પહોંચે એને માટે પણ કોને પ્રાર્થના કરવાની? એ ભગવાનને પ્રાર્થના કરીએ, મંગલાચરણ કરીએ આપણે. આમ 3 પ્રયોજનથી મંગલાચરણ કરવામાં આવે. ગ્રંથનો પ્રારંભ કર્યો, એની પૂર્ણાહુતિ થાય, આ પેઢી દર પેઢી આ ગ્રંથ સચવાય, અને સચવાયા પછી અધિકારી સુધી આ ગ્રંથ પહોંચે. પહોંચે એટલું જ નહીં, જો સમજો પહોંચે એનો અર્થ કે પછી ઘરમાં મૂકી નહીં રાખવાનું. એ મુમુક્ષુ જે હોય, અધિકારી હોય, એનું શું કરે? અધ્યયન કરે, એને સમજે. જો એટલા માટે ધનથી તમે પુસ્તક ખરીદી શકો, યાદ રાખ. ધનથી તમે શાસ્ત્રીય સંગીતના પંડિત જસરાજની ટિકિટ ખરીદી શકો. ધનથી તમે કોમ્પ્યુટર ખરીદી શકો, પણ ધનથી એ પુસ્તક તમે વાંચીને સમજી શકો? ધનથી તમે પંડિત જસરાજની ટિકિટ લીધી, ગયા પણ ખરા, પણ એ જે શાસ્ત્રીય સંગીત ગાઈ રહ્યા છે એ સમજી શકો? કોમ્પ્યુટર લઈ તો લીધું, વાપરી જોવાનું એટલે ખબર પડી જાય. તો આજકાલના પેલા 5 વર્ષના છોકરાને બહુ શીખવવું નહીં પડે, એ હાથમાં પકડે ને આવડી જાય. જો તમને એટલા માટે એના પ્રારબ્ધમાં કોમ્પ્યુટર હતું ને એટલે આ કોમ્પ્યુટર અત્યારે આવ્યું. આપણા પ્રારબ્ધમાં હતું નહીં, એટલે આપણે 25 વાર માથાકૂટ કરીએ ત્યારે સમજી રહીએ. સમજ? ધન ઘણું બધું આપી શકે. ધન મકાન આપી શકે, પણ મકાનને ઘર બનાવી શકે? સમજ? એને કહેવાય ધનમાં ખરીદી શક્તિ છે. ધનમાં માત્ર શું છે? ખરીદી શક્તિ. એટલે હું હંમેશા કહું, ધન તમને પુસ્તક આપે, આ સમજ. એટલે લક્ષ્મી તમને પુસ્તક આપે, પણ પુસ્તક સમજવું હોય ને તો સરસ્વતી દેવીની જરૂર પડે. ધનથી તમે પંડિત જસરાજની ટિકિટ ખરીદી શકો,
પણ સંગીત સમજવું ને તો સરસ્વતી દેવીની જરૂર પડે. એટલે આ બે સાથે જ ચાલે. લક્ષ્મી ને સરસ્વતી શું છે એ લોકો બે, આપણે એવું માનીએ કે બેને બનતું નથી. જો આપણે ત્યાં કંઈક માન્યતા ઘૂસી ગઈ ગુજરાતની, એવું નથી. એ બંને સમજે છે. લક્ષ્મી ને ખબર છે કે આ સરસ્વતી વગર કઈ પત્તો લાગવાનો નથી, અને સરસ્વતી ને ખબર છે કે આ લક્ષ્મીની જરૂર તો છે. આ બે બહેનો છે. સરસ્વતી ને ખબર છે, ભલે ને ગમે એટલા પુસ્તક ભેગા કરે, ગમે એટલી સીડી ભેગી કરે, ગમે એવું કોમ્પ્યુટર ભેગું કરે, માં સરસ્વતી ને ખબર છે મારા વગર આનો કઈ પત્તો લાગવાનો. તમને ગમે એવું અંગ્રેજી આવડતું હોય, એકાદ મેડિકલ ની ચોપડી વાંચી જોજો, અથવા વકીલોની અંગ્રેજી ચોપડી વાંચી જોજો કાયદાની. શું ખબર પડે? Is what, that's why, therefore, આટલા શબ્દો ખબર પડે. જો સમજ. અને એટલા માટે આ મંગલાચરણમાં ભગવાનને પ્રાર્થના કરીએ કે મુમુક્ષુ સુધી પહોંચે જ નહીં, એ મુમુક્ષુને સમજવાની શક્તિ પણ હે ભગવાન તમે આપજો. આમ શંકરાચાર્ય બહુ સુંદર મંગલાચરણ કરે છે. એમણે મેં કીધું એમ ત્રણે ને એમણે પ્રાર્થના કરી દીધી. પરમાત્માને પ્રાર્થના કરી, ગુરુને પ્રાર્થના કરી, અને પરમાત્માના તત્વને પણ પ્રાર્થના કરી. એટલું જ નહીં, એમણે એ પ્રાર્થના કરી દીધી કે ભગવાન આ ગ્રંથ મુમુક્ષુ માટે છે, એટલે આ ગ્રંથ તમે મુમુક્ષુ સુધી પહોંચાડજો. આ શ્લોક મોડે કરી દેવાનો 2-4 દાડામાં. કેમ રોજ આપણે સહનાવાઓ તો બોલીએ ને, સહનાઓ તો પછી તરત જ આપણે આ બોલવાના, એટલે પછી હું બોલવાનું શરૂ કરું એટલે આપણે પાના હોદવા પડે, તકલીફ પડે. એ મોડે કરી નાખેલો એટલે તરત થઈ જાય. આપણે આ મંગલાચરણ કરવાનું. કેમ? જો શંકરાચાર્ય કરેલું મંગલાચરણ શું થયું? સિદ્ધ થયું. જો સમજો, તમારા હાથમાં તત્વબોધ છે, એ પુરવાર કરે છે કે આ મંગલાચરણનો શ્લોક સિદ્ધ થઈ ગયો છે. તો હવે આપણે પણ શું કરીએ? આ જ મંગલાચરણ કરીને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ તત્વબોધ ગ્રંથ અમે શરૂ કર્યો છે, પૂર્ણ રીતે અમે શ્રવણ એનું કરીએ, પૂર્ણ રીતે અમે એને સમજવાનો પ્રયત્ન કરીએ. અને આપણે પછી એ જ મંગલાચરણ કરવા. આપણા માટે પણ મંગલાચરણ કયું છે? આ જ મંગલાચરણ. શંકરાચાર્યજી બહુ સુંદર રીતે મંગલાચરણ કરતા કે છે, વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ નત્વા જ્ઞાન પ્રદમ ગુરુમ મુમુક્ષુણામ હિતાર્થાય તત્વબોધો વિધીયતે. શંકરાચાર્યજી કહે છે તત્વબોધ અભિધીયતે. આ તત્વબોધનું હું નિરૂપણ કરું છું. અભિધીયતે એટલે કે આ તત્વબોધનું હું નિરૂપણ કરું છું. તત્વબોધ શબ્દ ગ્રંથ પણ બતાવે અને ગ્રંથનો વિષય પણ બતાવે. પુસ્તક વાળાને ત્યાં લેવા જાઓ ને, પુસ્તક કેમેસ્ટ્રી એમ ઉપર લખેલું હોય, એનો શું થયો? ગ્રંથનું નામ પણ કેમેસ્ટ્રી અને ગ્રંથનો વિષય પણ કેમેસ્ટ્રી. એમ જયારે શંકરાચાર્ય એમ કહે છે તત્વબોધો અભિધીયતે. આ તત્વબોધનું હું નિરૂપણ કરું છું. તો ગ્રંથનું નામ તત્વબોધ છે અને ગ્રંથનો વિષય શું છે? તત્વબોધ. પણ આ ગ્રંથનું નિરૂપણ કરતા પહેલા આ સંસ્કૃત ભાષાની વિશેષતા છે કે જ્યારે 2 કે 3 ક્રિયા વારાફરતી કરવામાં આવે. જો આપણે ઘણી વાર હતો સવારે આપણે કોઈની સાથે ફોન પર વાત કરીએ એટલે પેલો પૂછે શું કરવાનું છે, તો આપણે શું કહીએ? બધા નાઈ લઉં, નાઈને નાસ્તો કરીને ઓફિસે જવાનું. જો સમજો, આ સ્ટાન્ડર્ડ વાક્ય. નાઈને નાસ્તો કરીને ઓફિસે જવાનું. તો 3 ક્રિયા થઈ. સ્નાન કરવાનું છે, નાસ્તો કરવાનો છે અને પછી ઓફિસે જવાનું. આવી 3 ક્રિયા હોય, એ 3 ક્રિયાનો એક ક્રમ હોય, એને કાળક્રમ કહેવાય. પહેલી, બીજી અને છેલ્લી. એટલે સંસ્કૃત ભાષાની આ વિશેષતા છે કે જે પહેલા જે કરવાની હોય એના પર એક વિશેષ પ્રકારનો પ્રત્યય લગાવવામાં આવે. એ પ્રત્યય લગાવ્યા એટલે આપણે સમજી જ જવાનું આ ક્રિયા પહેલી અને આ ક્રિયા પછી. તો આ જે વાક્ય છે
સ્નાન કરીને, જો આપણે સ્નાન કરીને એમ લાંબુ બોલવું પડે, સ્નાન કરીને, નાસ્તો કરીને, એને માટે સંસ્કૃત કહે છે એક જ શબ્દ વાપરવાનો, સ્નાત્વા. સમજ, સ્નાત્વા ભુક્ત્વા કાર્યાલયે ગચ્છ. લાંબુ લાંબુ કરવાનું નથી, ટૂંકું જ પતાવી દેવાનું. સ્નાત્વા સ્નાન કરીને, ભુક્ત્વા નાસ્તો કરીને, કાર્યાલયે ગચ્છામિ. અને સંક્ષિપ્ત કહેવાય. આને શું કહેવાય? સંસ્કૃત ભાષાની વિશેષતા કે સંક્ષેપમાં આપણને ઘણું બધું કહી જાય. તો શંકરાચાર્યજી પણ કહે છે તત્વબોધ અભિધીયતે. આ તત્વબોધનું હું નિરૂપણ કરું છું. પણ કે સીધું જ નિરૂપણ કરી રહ્યો છો? નહીં નહીં. નત્વા, જ્યાં સમજજો, સ્નાત્વા સ્નાન કરીને, ભુક્ત્વા ભોજન કરીને, નત્વા નમન કરીને. નત્વા એટલે શું થયું? નમન કરીને. કોને નમન કરીને? જે બહુ સરસ છે, સમજો. નમન કરીને એવું જયારે કીધું તો કોને નમન કરે છે એના માટે ત્રણ, અહીંયા ઘડી ત્રણ શબ્દો છે. વાસુદેવેન્દ્ર યોગીન્દ્રમ જ્ઞાનપ્રદમ ગુરુ નત્વા. પહેલું શું કીધું? વાસુદેવેન્દ્ર યોગીન્દ્ર. આપણે ગઈકાલે જો શંકરાચાર્યજીના ગુરુજીનું નામ હતું ગોવિંદાચાર્ય. પણ ગોવિંદાચાર્ય શબ્દ એમને નહીં કીધો, કારણ કે ગુરુ એમ કહી દીધું છે આગળ. એ છતાં પણ અહીંયા એને ગૂઢ રીતે આપણે ગુરુજીનું જ નામ લઈ લીધું. ગોવિંદાચાર્ય કહેવાને બદલે વાસુદેવેન્દ્ર કહી દીધું. વાસુદેવ ભગવાન ગોવિંદનું જ નામ છે. સમજો, વાસુદેવેન્દ્ર, વસુદેવના પુત્ર વાસુદેવ. એટલે ગૂઢ રીતે આપણે શું કર્યું? ગુરુજીનું નામ તો લઈ જ લીધું આપણે. એ વાસુદેવેન્દ્ર છે. એટલું જ નહીં, યોગીન્દ્ર છે, યોગીઓમાં પણ શ્રેષ્ઠ છે. કે વાસુદેવેન્દ્ર કીધું, યોગીન્દ્ર એટલે કે યોગીઓમાં શ્રેષ્ઠ છે. અને કોણ છે? ગુરુ છે. પણ વાસુદેવ કીધું એમણે, જો સમજો બરાબર. કેમ? કારણ કે ત્યાં તત્વનું પણ નિરૂપણ છે. ઈશ્વરનું તો નામ છે વાસુદેવ કહીએ એટલે ભગવાન શ્રી કૃષ્ણ થયા, એટલે પરમાત્માને નમસ્કાર થઈ ગયા. ગુરુજીને પણ ગુરુનત્વ કીધું એટલે ગુરુજીને પણ નમસ્કાર થઈ ગયા. પણ આ પરમાત્મા, આ ગુરુજીનું જે તત્વ જે છે એ તત્વ શું છે? તો કે એ વાસુદેવ છે. જો વાસુદેવ શબ્દ જે છે એનો બે અર્થ થાય. પહેલો અર્થ જે થાય, વસુદેવસ્ય આપત્યમ વાસુદેવ. વસુદેવના પુત્રને વાસુદેવ કહેવામાં આવે. પણ એનું વ્યુત્પત્તિ અર્થ એટલે કે વ્યાકરણની દ્રષ્ટિએ, ભાષાની દ્રષ્ટિએ એનો અર્થ શું થાય? વાસનાદ વાસુદેવસ્ય વાસિતમ ભુવનત્રયમ સર્વભૂત નિવાસોસી વાસુદેવો ઇતિ અભિધીયતે. બે શબ્દ છે, વાસુ અને દેવ. વાસુ કોને કહેવાય? વસતી સર્વસ્મિ, જે સર્વમાં વાસ કરનાર છે એને વાસુ કહેવાય. પરમાત્મા સર્વના હૃદયમાં, સર્વ જડ ચેતન ચર અચર સર્વમાં વાસ કરનાર સર્વવ્યાપી પરમાત્મા. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ. સર્વના હૃદયમાં એ પરમાત્મા વિલસી રહ્યો, સર્વવ્યાપી. જો એટલા માટે આપણી સંસ્કૃતિ એવું નથી કહેતી કે ઉપરવાળો. આપણી સંસ્કૃતિ શું કે છે? પરમાત્મા સર્વવ્યાપી. વાસુ દેવશ્ચ દ્યોતનાત્મકત્વાત ચૈતન્ય સ્વરૂપ છે. પરમાત્મા કેવા છે? ચૈતન્ય સ્વરૂપ છે. સ્વપ્રકાશ છે, સ્વતઃ સિદ્ધ છે.
દેવ એટલે શું છે? જે ચૈતન્ય છે, સ્વતઃ સિદ્ધ સ્વપ્રકાશ ચૈતન્ય સ્વરૂપ, સર્વમાં વાસ કરનાર સર્વવ્યાપી પરમાત્મા, જેને આપણે એક શબ્દમાં સચ્ચિદાનંદ એવું કહીએ, જે સત સ્વરૂપ છે, જે ચિત્ત સ્વરૂપ છે, જે આનંદ સ્વરૂપ. આમ વાસુદેવ એટલે કે એ સચ્ચિદાનંદ પરમાત્મા જે છે એમને હું શું કરું છું? નમસ્કાર કરું. વાસુદેવેન્દ્ર